લોઢિયો આ લોઢિયાને મને 100% એવું લાગે પેલા કરશે ને મને એવું લાગે કરશે ને એને ચડાયેલો પૈસા હાલવા ગયા પછી ના પાડીને નાઠા 2 જણા પણ ધીબેડ્યા છે જબરજસ્ત અને પૈસા તો જ નહીં હાલે તો કનુપા છે વચમાં કનુપાને હમણાં ફોન કરું હું પૈસા ભાઈ લાવી દો મારા તમે લઈને આવ્યા હતા એને કે ભાઈ ગાર હાલો ઓમ હાલો પૈસા હાલી દે રોકડા કહેતા હતા અઠવાડિયે ના લે નહીં હું ના પાડીને નાઠો મારો બેટો હા ખોડો કનુપાને થઈને ફોન કરું કનુપાને વાત કરું હવે હાલ જ આ તો વાર જ નહીં કરવી ભાઈ કનુપા એટલે જ્યાં આ રહ્યા હલો હા કનુપા હા હા આપણે પેલા લોઢાને ગાર આલ્યો તો ખબર હે હા પૈસા નહીં હાલતો મા બેટો પૈસા હાલવા આવ્યો ને પછી કે પૈસા નહીં હાલું હું તો ગાર નહીં ઉજ્યો નો અમને તેમ નાટક કરવા મળ્યો ઓહો પેલો કરશન ને 2 જણા આવ્યા હતા હવે તો જ્યાં પૈસા હાલ્યા વગર જ્યાં ના પાડી કે પૈસા કોઈ નહીં હાલું ગાર નહીં ઉજ્યો ઓહો એ હાર તમે કોક કયો જઈને એ હા હા રણ હવે કનુભાઈ તો વાત કરી દીધી તો કનુભા પૈસાનો કોક કરાવશે હવે મને જ જવા દે ડોશી ખેતરમાં પોટલી બોટલી ઉપડાવું ન કપાસ રખવા કરશે એ હું જાઉં ખેતરમાં થાકી પૂરો થઈ રહ્યો તારા વાડે તો પણ હું થાકી રહ્યો હું પણ હું કરવી યાર એટલે ખેતરમાં માં તો ગાળે ઉજ્યો નહીં હપું તો હું તો હેરાન થઈ ગયો હું એ મને એવું લાગે ગોપુએ તારો ઘર પૂંછ્યો જ નહીં પૂછ્યો ખરેખર પૈસા હાલતો જ નતું પૈસા હાલવા જ નહીં એને હાલવા જ નહીં હપું તો પૈસા જ નહીં ગમે જેવો ગમે જે માણસ આવે રૂપિયો ના હાલતો ના હાલું રૂપિયો ના હાલું આ કેવું કરતો જોજે તું જોજે તમારે 2 ધોકા મેલ્યા મને 2 ધોકા પડ્યા આ ગોપાઈ 2 ધોકા મેલ્યા તને મેલ્યા મને મેલ્યા હા મને તો એવું વાગ બળો ને જબરદસ્ત આ મને જોરદાર વખત ધોકો મેલ્યો મને દુખાય પણ શું કરું પૈસા ના હાલતો પણ હો કસમભાઈ હું કરું યાર હું આ મને હવે દુખાય તો ખરા ધોકો જેવો તો જોયો તો લે આ કેટલો લોબો હતો ખબર ધોકો જોયો ખબર હે તો મને લ્યો તો આપણે શું કશું ઘેર હેડો હા લે હેડો તમે તમાર ઘેર જાઓ હું માર ઘેર જાઉં હા એ હા અને ગમે જેવો આવો પૈસા લેવા તો પૈસા રૂપિયા ના હાલતો ના હાલું રૂપિયો ના હાલું તો કીધું હા હા કલ તો જબરજસ્ત થાય ખરેખર મને જોતા વાગ્યો તમે પેલા દોડા નાખો પાછું વળી જવાનું તું ઝાપડ માનો તો ઝાપડ પણ આપણે ગાળ જોને પૂછ્યો તો ને એટલે આપણે તમે જોવા ગયા હતા જોવા નહીં ગયો હું બાજ્યો તો તાણ બહાર ના જવાય એવા ટાઈમે ઘેર રહેવું પડે મને ખબર કે આવું કશે આ છેલ્લા 15 વીઘા ઘર પૂંખવા દો કોઈ વીઘો શું ભાઈ મને ખબર કે એવું કશે રે અલે આ તો કાયમ થી છેડથી આવો સજ યાર એવું તાણ મને તો બધો અનુભવ હોય એટલે મને ખબર નથી હું ઇકન થઈને ઉભો ના આવ્યો શેતમ જઈને તો ઉભું રહેવાનું તમારે હું શેતમ થઈને ઉભો જ ન કર ગાર પૂંખા નહીં પૂંખતો તમારે જોવાનું તમે યાર બહાર જતા રે ટાઈમ મારા કસમભાઈ મારા યાર 12 જણ થી દાર એટલે એના હું એના જવાબદારી આલી જો ભાઈ તું આટલું કરી દેજે એટલું કરી દેજે બરાબર એમ કીધું પણ તમે તો મૂર્ખા જેવા હોય યાર પણ હું કરું યાર તમને કીધે ના કીધે ખબર પડતી નહીં તો પણ હું કરું યાર હવે આલજો પૈસા તાન પૈસા હવે શું કરે કે લઈ ખાન મંડી હું લઈ ખાઈ મંડી યાર તમે ઘોડા જેવા રે અને તમને કહું હા ગમે જેવો માણસ આવે તો રૂપિયા ના હાલતા બરાબર હાલવા જ નહીં ઓવા કેવો મેલી ગયો તમને ખબર હે મોણસ આવે તમને હું બોલાવ્યો તમે આવશો ને મને બોલાવજો તમે બસ હા મને બોલાવજો ગમે જેવો માણસ આવે મને બોલાવજો પણ મને ખબર કે મોણસ 2 શબ્દો આપણે કહેવું નહીં પણ મને ઘર પૂંચ્યો નહીં પૈસા ના લેવાય ને ના વાત સાચી છે તાણ તમે જોયો તો ઘર પૂંચતા ના જોયો જ નહીં તો તાણ મને તો લાગે એને કશું કર્યું જ નહીં બોલો મને તો લાગે ને પૂંછો જ નહીં હોય સિત્તરમાં બોલો ના કઈ ખોટા કોઈ ઉજ્યું નહીં તો કોઈ નહીં ખાલી કોટા મારા પૈસા આલવા પછી બોલો એક દોણો તો ઉભો દો ના ઉભો દો એક દોણો તો ઉભો દો ના ઉભો દો એમ નહીં આ ડોલમાં તમે ઓમ કઈ નાખો
તો એક દોણો તો ઉગક ના હોય અરે ઉગે લે હું હાવ ફેલ ગારો ને ફેલ હા હાવ આમ કાળો મેસ હોય ને તો એક દોણો તો ઉગે જ. એવું તાણ અરે પણ આ તો હપકું તો છે તમને તો ઉજો પણ પૂંછો જ નહીં જોતી ઉગે તમારે તમે નતું જોયું હું જોયું છે બધી એ તો તાણ પછી અને તે હા ઠેઠથી આવો હો માણસ હા કાણ પણ મને તો ખબર પણ ગપ્પો મારવાનો પહેલો નંબર આવીનો પણ મને ખબર તો સજ નહીં કે મોસ એવો હોય રે. અને ગપ્પો સિવાય તો કશું મારતો જ નહીં એ. હા ગપ્પો મારે ગપ્પો બહુ મારે ગપ્પો એ તો હું હા તાણ એ ગપ્પલાનું હોફર છે ને તમે હા તો આમ પટી જાઓ તમે મને તો લાગે આઈને મેં કોઈ કર્યું જ છે નહીં કોઈ કરી ફાઇનલ કોક કર્યું હો હા હા લેડો હું જઉં તને ઘેર તમે જો હો ગયા જવું ઓવો તાણું કરો હો એ હાલ તાણ હો એ હાલ તમે જો તાણ પેલા બોલાવો પેલો કદાચ કોક આવે તો તમે હું બોલાવો તો તમે આવજો અરે કોઈને બોલાવો નહીં જે આવે ને ઘેર આવશે તમારે ફાયણ આવશે પણ આવજો યાર તમે હા તો મને ખાલી તમે ફોન કરજો એવું હું હોય એકલો કરું એટલે યાર મને ફોન મને કરજો ભૂખ લાગે યાર ફોન કરજો મને બસ એ હાલ હું આવી બરાબર એ હાલ તાણ હાલ તાણ તમે જો તાણ હા તમે જાઉં ઘેર હો હા હા એ હાલ ભોપા એવો માર્યો મને તો જોરદાર કૂટ્યો અરે ભાઈ ઉભા દે મને લેતા જજો હા કહી જાઓ ઘેર જવું છો લેતા જતા ઘેર જો પેલા બાઈક વાળા ભાઈનો હાવ થઈ ગયો તે મને તો બિહાર લાવ્યો વળી હું તો થાચ્યો પેલા ગોપુભાઈ બે ધોકા મેલ્યા અને તો એવું દુખાય છે પગમાં જોરદાર દુખાય હા ના તો હવે શાંતિથી આરામ કરું હા દોઈ દોઈને થાચ્યો હું તો એવો ધોકો મેલ્યો ને તો મને તો એવું વાગ્યું ને જોરદાર વાગ્યું હા આમ કહા દેતા ધારે ઉજી ને એક બાજરી આશી આશી ઉજી છે અને ગોપુબાનો ફોન આવ્યો તો કે રોઢા પૈસા હાલવાની આવે તો મારે એ જવું પડશે ત્યાં બાજરી ના હોય કાલ ટ્રેક્ટર બોલાવીને ફેરથી પૂંછી દઉં અને પાછું વાવી દઉં પણ લોઢા પાસે તો આટલા આવ્યો હું ખેતરમાં તો લોઢો પૈસા આવતો નહીં ગાર ઓછી કરે હું થયું ગારનું કાંઈ ખબર નહીં પડતી જવા દે લોઢા પાસે લોઢાબા ઓ ચો પડ્યા હો તમે તો આમ પોળા થઈ ઊંઝો તો બોલો બોલો હું તમે આયા તા કયો હું ચા માં આવ્યા હતા તાર પેલા ગોપુબા ખાવા દેતા નહીં પૈસા ફોન ઉપર ફોન કરે પૈસા તો મળતા નહીં ઘરના એટલે આ પૈસા છે તમે ગાળે ઉજ્યો નહીં શું થયો તમે જોવો તો યાર કોઈ જીવો માં તો ગાળે ઉજ્યો નહીં છે કે ઘા પૂછ્યો કે નહીં પૂછ્યો કોઈ ખબર પડતી નહીં યાર કોને પૂછ્યો તો એ ગોપુભાઈ પૂછ્યો તે ઘર ડોકોય નહીં જો ઉજ્યો કોઈ ઉજ્યો નહીં એમ નહીં ડોલ લઈને આમ પૂંઘતા હોય હા. તો મેં ઉગો તો કે ના ઉગતો યાર એ તો એવું ના હોય બિયારણ એવું રાશી પડ્યું ના એવું ગઈ તો યાર યાર એવું ના હોય હવે યાર હાના પૈસા આલું મૂક્યો હાના પૈસા આલું એમ કયો તમે વિચાર તો કરો યાર પૈસા તો તમારા અડધા હાલવા તો પડશે જ. પણ યાર ખેતરમાં હપું છે 50 તમે કે 50 કિલો ગાર 50 કિલો ગાર હવે 50 કિલો પૂછ્યો એક તો દોણો ઉગે પણ નહીં ઉગમ ના ચેડા ઉગે કયો ઉગે. એ ગાર એવો હોય તો ના એવું ઉગે હા ગાર એવો હોય તો ના એવું ઉગે યાર તો પછી પૈસા મૂકે ના આલુ કયો પૈસા હવે તો બિહારમાં કોમી હોય કે ના હોય યાર તમે તો એટલું વિચાર કરો યાર ગોપાન પૈસા તમારે હાલવા જ પડશે ગાર ઉજ્યો હોય કે ના ઉજ્યો હોય હા બરાબર એ તો પૈસા લીધા આગળ છોડશી ને ગોપુપા પૈસા લીધા કે નહીં ચોરી ના તમે હો ને યાર અને એ તો પૂરા લે હા હા પૂરા પૈસા લે પૂરા લે હા લે તો હું કસમભાઈ બોલાવી હું આવું છું આજે આવ્યો આમ ફરીને બોલાવી આ તમે તો જોશે તમ તો આવું ગોપુભાઈ ઘેર જ આવું એ હારું તા હું કસમભાઈ બોલાવીને આવું હો. લઈને આવો એ હા પૈસા લઈને આવ્યો પાછા એ હારું હો એ હા કનભાઈ ઘેર આયા હતા તો હું હવે કસમભાઈ લઈને જાઉં એટલે કસમભાઈ કોણ ચાલ્યા એટલે તો ઘેર લે આ કોણ આ લોઢાબા હો તમે ઓય યાર બોલો એટલે પેલા કનભામાં ઘેર આયા હતા તમારા ઘેર આવે ઓહો કેવું કહેતા હતા તે પેલા ગાદા પૈસા માંગવાનું કહેતા હતા એવું છે ઓહો તે હું નહીં આવું નહીં ચાલો લે હો મને ગાતી તમે હંગાતો તો સારું રહીએ ખાલી યાર ગોપુર માં તો બનતું જ નહીં બે જણો ની યાર હું હંગાત સુઈ આવો વધુ નહીં તમે મારે હું અંગા તમે પહેલા પકોડી મારી ગયા હતા પેલા દાડો લે હો એને માં ગાતી યાર હેડો લેવાડો તા હેડો લે હવે જી આવો હા હેડો હું કહું પેલા કસમભાઈ બોલાવીને આવો એમ કીધું મને હા
મેં કીધું જીવન તો હું કસાભાઈ બોલાઈને આવું એમ કેવું કહેતા હતા એ કનભા આયા તમારા ઘેર એવું છે ઓહો હા દાદા હું બરા ગજુ કોણ કહી દઉં ગજુ કા આ કમાલો એ વરગજો એટલે તમારે કૂતરો ચંપલે લઈ જાય બોલે અલ્યા કૂતરો સંપલ ના લઈ જાય નહીં પડી યાર પણ કોમ બે કોમ કરીને ઓમ કરીને તમે આવું કરી યાર તમે યાર કેવો માણસ છો એટલે ચંપલે કોમ જતું એને કોમ જતું માતો હું આમ જતું રહ્યું આમ જતું રહ્યું આ તમારે ફરીથી મને તો લાગે માર નહીં ખાઈ પડે તમારે ના ના યાર હું મને બીક લાગતી તેમ જ તમને હું લઈને આવ્યો કહું હા હું એવું છે ઓહો હા હેડો તમે અંગા તો સારું રહી યાર સારું સારું હેડો હો? ખાતે આવું હેડો ને. તાન તમે અંગાત રહો ને તો સારું રહે કોઈ બીજું વધારાનું બોલતા નહીં બા ના હું નહીં બોલું પણ ઓહો એવું કહેતા શું કહેતા કનું કહું કહેતા હતા તમને કનભાવ કહેતા ખબર હા. કે ગામના પૈસા લઈને આવજો ઘરના પૈસા લઈને આવજે ઓહો તે પૈસા લીધા જ છે લીધા લીધા ઓહો સારું હેડો હો સારું સારું લીધા પૈસા તો ત્યાં પૂરેપૂરા આવે કા ઓહો ઓહો સારું હેડો એ તો બધું ઈકડ છે વાત કરીએ બધી હો એ હા બોલો કસમભાઈ બોલો શું કહો કયો કોઈ કહેતો નહીં હું તો કહું કયો હા તાણ તમારે કનુભાઈ બે વાત થઈ હોય તો હું હંગાત આવું ના અંગાત હેડો ઈએ તાણ આ તમે આ એટલે નકમ તો મારે થોડું કોમ હતું ભાવ એવું તાણ યાર મારે ચો વરઘોડો ઓછા હોય વર્ગો શું વર્ગો ઓછા હોય શું ખરેખર મારે તો યાર એટલું કોમ હોય ને ના પૂછાય માથા અરે શું કરું? આ તમે ટાઈમે વળી આવી જાત હું નવરો હતો ઘેર હતો તો આવું નકમ તો મારો મેળ ના આવે યાર ના તો કોઈ તમે અંગાત હોય ને તો અને સારું તમને રહે ખબર તો મારે. છે હા કે મારા ને ગોપુ બેન તો બનતું જ નહીં ના લગાય એ તો વાત સાચી છે તે દાડે કેવું થયું તે તું દાડે ઝઘડો થઈ ગયો તો હા? તાણ એ વાત સાચી તમારી હો શરમમાં આપણે ભૂલ હોય એટલે આપણે બોલતા નહીં કશું બરાબર કે અમે યાર તમે મારા ભાઈ બને એટલે એ તમે બોલાવા આવ્યા તો હા યાર મને બોલાવા સાચી વાત તમે હા પણ આપણો મોણસ કેવાય છે એમ મોં તો હા, ખબર કમ્પ્લીટ ને. યાર વાત સાચી છે તમારી બસ તાણ હા મોં સારા હોય છે તમે અને ગોપુબાને જવાનું છે રણુજા પાછું પૈસા આપી દેજો અત્યારે પૈસા તો આલો પછી કહું શું કરી તો તાણ હા તો વાહ અરે હવે શું થયું ખબર મારે તો ઘરે ઉજ્યું નહીં આપું તો એટલે ખબર છે હું નતો આવ્યો છું તમે નતું જોયું જોઈ તું અને પેલા કનભાવ કહેતા કે પૈસા તો આલવા પછી હા તો પૈસા તો આપવા જ પડે ને તાણ હા તાણ પણ હું તો કહું મારા કાર બહાર ઉજ્યો નહીં તોય પૈસા લાવું પણ તમે મૂર્ખા જેવા હોય યાર તમારે ઘર બાંધો હોય દા તમારે હાથે ના રહેવું પડે પેલા કનભાવ કહેતા ખબર તો કનભાવ કે એ પૈસા લઈને આવજો તમે ને કે રે સોળા નહીં તમારું ગોપો તે ના છોડે ગોપર છોડતો છે અમે ત્યાં હા વિચિત્રમાં આવ્યા હ એવું તાણ હા હા ખરેખર મને તો અનુભવ થઈ ગયેલો હ અરે મને હવે ખબર ને કઈ નાથી ગાય ના લો ચોખ્ખી લાવે મારે ને ખાલી નહોતું થયું દાંતે માટે તાણ દાંતું તો ખાલી હું એટલું નતું બોલ્યો હા તો દાંતડું ચાલવા આવવું પડ્યું એટલું બોલે એમાં તો પકડી પાડી લઠ્ઠું લે એવું તાણ ફોફડી ગયો હા હોભી ગયો ને તાણ હા હા શું વાત કરો તમે હા હા ખરેખર હું કસમભાઈ તમે હું વાત કરો યાર અલ્યા તમે હતા યાર જી યાર નકર પેલો હતા તો હોફો તો તો અમર બે હે દેવા છે દેવા બાકી આ લોઢિયો ને ફોડિયો મારા ઓછા પૈસા હાલતા નહીં ને અને મારે પત્તર ફાડ નાખ્યું ગોપુભાઈ વાંચી જ ના રહેવા કોઈના તો જ્યાં જેવા ઊંઝા આવે લોઢો પેણો ઊંઝ્યો અરે હોય ઊંઝા હોય મારો હાથ જ નાખ્યો લે ગોપુભાઈ એ ગોપુભા હા તો ચાલ્યા ઓય તમે ઊંઝા હો આવ પેલા પેણો ઊંઝા આવ બે પછી મારો આમ અડિયો કરવાની અડિયો એટલે તમે કર્યું એવું તો હું કરું કયો કઈ ના આવ્યો ખખડાઈ ના આવ્યો હાલ કે આવું અરે આવ આ તો કોક દાબીને કહેજો તો પૈસા પટાવરા કરો ખેતરમાં થઈને આવો ને તમે આવો હારો પૈસા પટાવરા કરો પાયન રહી પછી ગાર ઉજ્યો નહીં ને યાર તો ગાર તો હું આપણે તમને ખબર તો છે હા. ગાર કેવો હતો પણ ઉજ્યો નહીં એમ કોઈ એટલે 15 વીઘા નુકસાન પડે એટલે હું સમજીને કોક કરો પણ આપણે વાયો હોય તો ઉગા કે તમને છે ખબર નહીં તો પછી તમે પણ કોક કરીને આપણે પટાવવા કરો એને હા એને પટાઈ આપણે ગમે તે અડધા વિષયનું હા તો અડધું કોક કરીને એનો ક્લિયર કરો અડધામ એને કરીએ. કહેવાનું જ નહીં કે મેં વાયો નહીં અડધામ વાયો જ છે પૈસા હાલવા કરી એ જ વાત કરવાની બીજી કોઈ વાત કરવાની નહીં અડધું કરાવો ગમે તે એટલું કરાવો થોડું ઘણું તો આપણે એટલું મારા હટાઈનું આવ્યા હટાઈનું જવા જવું હતા અડધું કરાવો આ બાજુ હો આબા દેતા પાણી પાણી પીવો ના પોણી દાલ પીને જ આવ્યો પીવો કે અલે છોકરો રંબા ગયો કોઈ હ નહીં હા કશો વાંધો નહીં. બે પાણી તો પછી પીએ આબા દે બધું આ બાજુ બીજું કયો બસ શાંતિ
તમારે તમે ગાંઠો. અડિયો કરાવો અળિયો પણ આપણે કર્યું છે એવું તો હું અળિયું. ચેતન ગયો તો ફોન આવ્યો તમારો બોલો મારે ઝાર ઉજી નહીં બાજરી ઉજી નહીં ઝાર બે વાવી દીધી ફરીથી વાઈ જાઓ કહું હવે બેઠી આ રાત થયો આવું તો. આશી આશી ઉજી મારે એવું છે તમને બતાવ્યું તું પેલું બાજરું ખબર હે? એ કેવું હોય પેલું કરસનની વચ્ચે થઈને હેડી તું હા એરી વાવી દો બેઠી કશું થયું નહીં મોય પાછું બેઠી વાવી દો વાઈ દેવું હોય. પણ આ લોઢા જેવું ના કરો પાછા ના મારું તો મારે હરખું કરવું પડશે કે લોઢિયા તો આપણે પટાવવાનો હતો તો કે કોઈને વાપવા હાલતા નતા કે કોઈને વાવતા નતા કે ઉદ્યોગ કે ભાગવું કશું નતું પડી રાખતા હતા. હા એટલે ખબર પડી જાય હવે એવું ખબર પડી છે કે વાપવું નહીં કોકને હાલી દઈએ એવું કરશે હવે. એવું કરશું એટલે હું યોનો આ તો મારો એક પ્લાન જ હતો. તું ઉધેડ હાલ જ લઈ લેજો પાછા મને તો હાલતો છે હવે. મને ના હાલે તો મેં વાત આપી પેલો કરશન પથ્થર ફાળો હા, એના ચેડી જ પડ્યો એના ચેડી પડ્યો ચમ ખબર હે કર્યો જો માર પાસે પૈસા મારે એને લેવાના હતા પૈસા તે પૈસા લેવા એને અંગાત લઈને આવ્યો તો એ હા? કરશન તો આયે તને બોલાવા ગયો હા બોલાવા ગયો મને કરશન એને કોક ખવડાયું લાગે બોલો બોલાવા ગયો કે કરશન કરશન વગર હેઠતા જ નહીં રે. મેં કીધું કરશન નું કામ હે? કે અમે જ્યાદા પર લેવા પણ માર્યા અમે કરશન બે ને જ્યાદા ત્યાં કરશન ને બે મને લાગે કરશન જમીન ઓણ પડે લાગે બોલો એમને મેં કરશન જો રે ને ના ના એમને કોઈના અંગત ટાઈમ ના બગાડો પાછો બગાડો. એ કરશન કાકડો ઓછો નહીં. ઓ જો આપણો વધારાનું બોલશો ને તો આપણને ખમાતું નહીં યાર. ના હું નહીં બોલું ભાઈ વધારનું હો ટેન્શન ના લો. હા હા ના બોલું યાર મને પર માથે ગરમી ચડી જાય. હા એ મને તો ના રીત ચડી જતી વોકમાં હોય એટલી ગળા સુધી. તે મને રીત ચડી હતી જમા ઓ કરું તો આઈને બેઠો લ્યા. અલે આ કનુભાઈ તો હું કઈને આવ્યો તો તમને લેવા આવ્યો તો હું યાર એવું છે ઓહો હારો બોલશો ને એડો. નહીં બોલું આયા તો આયા ઓ કનભાઈ હા આઈ ગયા તમે અમે તો આવી ગયા સોતી એવું છે કેમ મને તો શાલ મિલતા નહીં ચેડી ચેડી લઈને ફરો કોઈ ખવરાઈ જાવ મને ફરું ભાઈ કોઈ ખવરાયું કોને અમાર ભાઈ બને યાર તમે શાંતિથી ઊંઘો આયા શાંતિથી ઊંઘો મારા વચ્ચે અડિયો તમાર વચ્ચે જાય મો વચમાં રહ્યા તો તમારે કરવું પડે. ખાલી કીધું તું કે ઘર સા ગોપુ પાટ એટલું કીધું તું એમાં મને પકડી પાડ્યો મને અલે. પૈસા લીધો પણ તમે વિચાર કરો યાર મારા શેતમ હપુ તો ગારે ઉજ્યું નહીં એ તો કિસ્મતમાં હોય તો ઉગા નકર ના ઉગા કશું અલે પણ એટલો 50 કિલો ઘા 50 કિલો ઘા પૂંછો તો એક ખેતરમાં તો ઉગો તો કે યાર બિયારણ રાશિ થઈ ગયું હોય તો ના એવું કઈ એવું કોઈ ના હું હોય કરું યાર તો એ હું કરું તાન મારો કોઈ વખ ખરું મેં વાયું તાન આ તો કી તમે પૈસા હાલ દે લ્યો બિયારણ રાશિ થઈ ગયો એવું બિયારણ ના લાગે યાર તમારે એમ કેવું મારું. પણ એ તો એનું ખબર કે રાશિ છે કે હવે મારે પોરનું જ હતું કોઈ મને ખબર કે આ ઉગશે કે નહીં ઉગે હું એમાં તો પેશેલો હતો. હોય તો ના બાંધો વાળે તો બધું. હોય તમે હળમળા કરી યાર હોને મને ફોન કર્યો પૈસા હાલ ના હાલ દે લોટો હાલ મારે દે. તમે મારા ઘેર આયા તા મને ખબર પડી શું ખબર પડી પોણી લેતા અંદર પોણી પેલા છોકરો લોટો ભલાવીએ હવે જાઓ ચેલા લેવાના ભાઈ પૈસા બોલો પૈસા તો કંપા પૂરા લેવાના. થોડા નહીં હવે હાલો બે ટેણી હાલો કરશનભાઈ હવે ભાગ તોડ કરો અને મેલો બધું ચાલ એને ઉજ્યો નહીં એટલે કંપા મારે નુકસાન કરવાનું યાર. સમજવું તો પડશે જ કે યાર ઉજ્યો નહીં તો બધું ચાલો ડબ્બા હા લાવ પોણી પોણી પીને પૈસા કાઢવાનું કરો. પૈસા લાલ દે પૈસા આલે પણ કંદપા પૂરા લઈને થશે. આયા પૈસા પૈસા લાવ્યો હા ઓહો અડધા અડધા ફરજ કરી દો આટલા લે લે પડ્યા છોકરો લોટો લઈ જજે. આટલા પૈસા પડે લે તાન ગોપુબા જે હોય લઈ લે માથે દળાઈ ગયો હવે સમજો યાર એને ઉજ્યો નહીં ઘર ગણતા ના પણ હાવ તો પછી એવું ના હોય કે દાઈ ગુદામ મેલ દો ને હવે જે છે બરોબર આટલા જ. એટલે ઉજ્યું નહીં કશું તમે સમજો કે યાર થોડી વાત તો સમજો એને તો ખર્ચો પણ મારું કેવું કે ચલો તમારું કેવું હું માનું હા. જે હાલે પણ થોડા અડધા તો હાલું જ ના હાલે. એ બરાબર છે જે છે મેલ દો ગુદામ તો હાચું તમારો વિશ્વાસ મેલું છે હા મેલ દો જે હોય હેડો ગણતો નહીં. હા નહીં ગણવા એ બરાબર જ છે મેં આલે બરાબર બરોબર આઈ ગયા. આવી ગયા અમે મારા અત્યારે જરૂર હતી હવે અટાણું લેવા જ જવું હાલ ગમો. અને આ ચેરી મન ના કહેતા હો તમારા બેમાં એકે મને તમને કેવું નહીં કે મને તો હું કશું વસ્તુ ના હાલવું. મને કદી વચ્ચે નહીં રાખવાનું તમારા વચ્ચે હવે ના તમે ના રાખો યાર તો તમે બોલે ધરો વેનતો તમને મેં સારું કર્યું ખોટું કર્યું હા સારું કર્યું ના, તમે સારું કર્યું કોઈ ખોટું નહીં તા કર્યું મને જ અડીએ ચડાયો વચ્ચે પણ ના, યાર એવું ખોટું કર્યું તારું. તમે ખોટું નહીં કે પણ મારા ઘર નહીં ઉજ્યો મારા તાર ખર્ચો કરેલો જમીનમાં માથે શેરનો પર ના એવું કર્યા. કોણ લોટાભા હવ તમને ખબર નહીં પડતી એ રીતના ના લવાય બિયારણ તાન.
પણ આ તો કનભા આયા, કનભા કહેતા હતા કે તમે બિયારણ પેલા ગોપાભાઈ ભાઈ, બહાર મેં કાઢી લો. બિયારણ માં કીધું તું બિયારણ સહી કર. મેં તો કીધું તું પણ ઈવન લેવું- વિશ્વાસ ના આવતો હોય તો દુકાનથી લઈ આવો પણ યાર લેવું ના લેવું એના હાથમાં છે કે પણ હું એ તો કોઈ જોર જોરાથી તો આલ્યું નહીં કે ભાઈ લઈ જા લઈ જા. એ રહ્યા હતા હોય લેવા. હું અંગાર આવ્યો શું કરશું તે તમે જમીનનું તો હા આલવી હે ના જમીન નહીં હાલવી, કેમ? નહીં હાલવી. એટલે અલગ લે આવું ગારે ઉજો ને શું કરશો છે તમે? જમીન આ તો પેલી જમીનની વાત છે. છે હું કહેતો તો આ જમીન પાછળ જ પણ એમને આટલી હરિયો કાઢ જ નહીં હાર્યો. એમનેમ તો અરે આ ઉજે લેવા કો તો ભાગી લેવા ફરતો હોય છે. એના માટે જ ફરો. આ એમને આટલી હરિયો કાઢ જ નહીં. હાર તાણ બીજું કહો. ભાઈ હવે તાર જીએ મારે કોમ છે યાર. મારે જવું છે ગામમાં. આ પૈસા આયા છે હા. ત્યાં ટાણું લઈ આવું. હાલ તો તમે જી આવો. બે દાડા ટાણું નહીં લાવ્યો. હવે અમે જઈએ આવો આવીએ. સૈતાન. હઉ. કારણ કે આ પૈસા થોડા પડ્યા હતા તે રણુજા જવાનું હતું તે પૈસા ભરી કાઢ્યા. લેવો ને ગોપુબા આવજો હું સારું. જઈ જાઉં, હો. હાર આવજો તાર. એટલે અમે આ તમારે છીએ, વ્યવહાર હો. બધો પતી હા, અરે ઘણું કામ છે. સારું બેસ આવજો. ચાલો. અરે આ ઓનો વિશ્વાસ ના રાખવાનો. તમે એડો આવું કોમ હતું. હા લે તો હા આવજો તાર. તમે તમે હેલો. બેહો બેહો. ઓનો વિશ્વાસ ના રાખતા એમ કહું. મને જવા દો આવું. હું પૈસા જોઉં કેટલા આલે 2000 રૂપિયા આલે એટલે 500 લઈ જાઓ. મારે શું કરવા? લ્યો કે લઈ જાઓ તમે. આ લઈને આવ્યા મારે એટલા હું ખર્ચો કર્યો એમાં તો મને મારે શું કરવા? વાપરજો. લાવો તાર. આવું આ મફત ના જતો આપણે પૈસા આમાં ખર્ચા આવે મૂડી રોચી વાત સાચી છે પણ આ આટલાય તો હતી તાર. તાણા હા, મૂડી મારા રોચી. તારે ટાણું આવી જા. હા રેડો તાર હું જાઉં. હાર જો તાણે હા રેડો. અને આવજો તાણ. હા હો. હા પેલો કરશન ને એકદમ નહીં પડતો. એ કરશે ને તો જમીન વાત કરી? મને ખબર પડી વાત જાય. કરી વાત કરી જમીન? અને પછી બંધ થઈ ગયો પાછો બંધ થઈ ગયો તો ખબર પડી જાવ. આવું હાચવીને ફોલાવશે હા. લોટા જોજો. હાર તાણ આવજો. હા રેડો. વાહ, હા બોલો. આવું તમે છો બરાબર હા પૈસા ને આપડે બધું આ લઈ હવે ગયું પતી ગયું, પૈસા પતી ગયો. હું કીધું હું જઉં તાણ. હવે મારે થોડું કોમ બાબુ નહીં, ઘર બાજુ ના, આબુ બસ નહીં? ઘર બાજુ નહીં આમાં શેતન થોડું કોમ છે. લેવા હતા હો. આવજો તાણ, હો. એ હા. એ હા. કહેતા હતા તે કે મારે 98 લેવા દઉં હો તો 98 લેવા જોઈએ ને હું જોઈ રહ્યો આટ લઈ બેસીને. મારો થોડો લેબડો પાડવો હતો એવા લેબડી પર જાત તો લેબડો પાડી જ જવો. પૂછજો જોવા દેજે મને. અને આ નહીં હજી તો દઈ દે છે ને જહા લે અરે લાગે હું એ પેલા મફતના પૈસા આવ્યા હતા ટાણું લઈ આવું. લે મને રાતોડું લઈને જ આવ્યા તો ગોકુળ લઈને આવું. જો જાય ને એવું આવું સીધી લેબડા ઉપર જ ચડવું. દાંતરું તો મોંઘાટ લઈને આવીને તો ખબર જ હતી. આ લેબડો તો બધી બાજુ જોરદાર છે પણ આ લેબડી પર તો ચડાયું નહીં. હા હા આ પેલી હોમી લેબડી રહી ને એની એના ઉપર ચડવા દે. આ એના ઉપરથી ભારો કરીને ઘેર જતો રહ્યો જો. એના આયા મારી જતું રહેવું પડશે. નકર મારો બેટો ભાળી જાય ને તો આ તો પૂરા કઈ નાખી વળે. અને એને કીધેલું પાછું તો જો આ વખત બીજી વખત તો ભાડે ને ખેતરમાંથી હેડતો કોઈ બીજું કરતો તો આ વખત તો ભાજી આમ હાવ પટાઈ દે છે ને. એટલે સોનો મોનો આમ પાડી અને નીકળી જવું છે. હા કોઈને પાડે તો લેબડો જ કોઈ પાડતું નહીં મને તો લાગે છે હો. હા ચડી જવા દે. ત્યાં ધોતી ભરાઈ ગઈ. હા આવું હતું. આવું તો હું ઉચકાવું લેબડો ખાલી કશા કાંઈ કરવા નહીં. આ તો લોઢાના પાસેથી 1500 રૂપિયા આવ્યા. 1500 2000 રૂપિયા જે આયા લઈને જવા દે ગમો. અટાણું લઈ આવું મફતના પૈસાનું અટાણું લઈ આવું. ડોશી રાજી રાજી થઈ જાય તો કે પછી લાયા તો મારું ભેગા થઈ રહી છે. મને લાગે અંધારું થઈ જાય. અંધારું થઈ જાય તો મારા વળતા આવવાની તકલીફ થાય. એ તો સવારે જઈને લઈ આવી અત્યારે ના હોય તો આટલું થોડું અજવાળું લાવી જઈ આવું ખેતરમાં. ખેતરમાં ઓટો મારી આવવા દે.
આ તારે ધંધા થયો સવારે વહેલા જઈને લઈ આવ્યો અત્યારે જવા દે મને ખેતરમાં આવું ખેતરમાં જોતા આવું પેલો ગાર બારો આવ્યો તો તે ઉજ્યો કે ના ઉજ્યો અમારી ખેતરમાં ગયો નહીં ખેતરમાં જવા દે હા આ ઘર તો કોઈ ઉજ્યો જ નહીં મારા પેલું બાજુ જવા દે આ ગોપુ ચોથી આવેલી હા ને ગામમાં અટાણું લેવા જવાનું કહેતો તો મારો બેડો અત્યારે ચોથી આવ્યો અરે ને ભાળી જાય તો મારું ધૂળ કાઢી નાખશે આરું ખરેખર હો ઉતારવા દેવું નથી ઉતારવા દે ભાઈ લેબડા તો જબરજસ્ત થયા હવે કાપવાનું ચાલુ કરવું પડશે લેબડા આચ્યું હલે ઓ ભાઈ કોણ છે મોઢું દેખાતું નહીં મારે જોવું પડશે કોણ છે ભાઈ બોલો ભાઈ બોલ કર અલ્યા કરશન જેવા લાગે અરે ઓહો કરશન શું કરો કોણ છે હા કોણ છે વાળી તું કોણ છે ઉત્તર ભાઈ મોસી પડ્યા છો તમે ભાઈ અલ્યા ગોપુબા ઓ ઉત્તર તું પેલા ભૂઈ અલ્યા આ તો લેબડાથી લોકેશન જોતો તો આનું લોકેશન લેબડો ભૂઈ પડ્યો છે તું લેબડા લોકેશન જોવું છે તારે અલ્યા કોઈ નહીં પેલું હમું ના ટાવર નહીં દેખાતું આપણા ગામનું તું ભૂઈ ઉત્તર બતાવું ટાવર ને બહાર બધું એ ટાવર જોતો તો હા તું ઉત્તર ના કામ ધોકું મેલું છૂટું બોલો બોલો હું હતું કે તું ભૂઈ ઉત્તર પેલા આ ઉતરો 1 મિનિટ ઉભા રહેજો હા ઉત્તર ચોથા ચડ્યો પાછ જો કે ચડાયું નહીં મારા બેટા તને ઉપર ચડવાનું કીધું તું કને અરે લોકેશન જોતો તો કશું કરતું નહીં બીજું બોલો લોકેશન જો મેં નેચા લોકેશન બતાવું તને અલ્યા તારી બોલે હું એ બાદ આવું લોકેશન બતાવું તને આ તો ગોપુ મારી ધૂળ કાઢી નાખવાનું ખરેખર એ ગોપુબા ઉતરું 1 મિનિટ ઉભા રહો પૂછી તું ચાલ્યો ગોપુબા ઉભા રહો, ભય પડો ને કને પૂછી ચડ્યો ગોપુબા ઉતર ખબર નહીં પડતી આ ઉતરી દો ઉતર શું હતું કે? આ ઉપર કરવા હું ખાવા ચડ્યો અને આ બધું આ બધું હું કર્યું આ બધું એ આપણું ડાળો ખાલી પગથી ભાજ્યો હું આપણું લોકેશન જોતો તારો આપણો. પાછો લેબડો પાડવા આવ્યો તું હતું બોલ લેબડો નહીં પાડતો લોકેશન જોતો હાચું આપણો બોલ. આપણા ગામનું આ ટાવર તું બોલ જોતો તું લેબડો પાડવા આવ્યો હું લેબડો નહીં તારા પાડવા મનમાં આવ્યો કા ગોપુબા ગામમાં તો તારે એ લેબડો પાડવા આવ્યો ને ઓ લેબડો પાડવા આવ્યો લેબડો પાડવા આવ્યો ને લેબડો પાડવા આવ્યો તું આ બાપા રે લેબડો મોદરી પહેરવા દે મને ઉભા રહો, મોદરી પહેરવા દે મોજડી મોજડી પહેરી મોદરી પહેરવા દે ઓ બા વાગા લે મોદરી પહેરવા દે લે ઓ બા પાડે કદી નહીં પાડવું મોદરી પહેરવા દે હાકો હાકો પેલા મોદરી પહેરવા દે બા મોદરી પહેરવા દે મને. તો મોજડી કરવા દે તો નાઠો પડે અરે બાપ રે તારો આ બા આય કદી નહીં આવું કદી આવું ઓ બા ઉભા રહો આય નહીં આવું પાડે કદી છે નહીં પાડું, નહીં પાડું. તને કેટલા વખત કીધું તું નહીં પાડું ઓ બા ઓ બા હેડ આવ ઘેર હેડ હેડ બુધા બારો. આ મોતરું લઈને હેડ હેડ અલ્યા બે ફોન થઈ ગયું હતું અલ્યા બે ફોન થઈ ગયું હતું કસન્યા ઉઠ બુધા મારો નાટક કરાવું કોઈ ખબર નહીં પડતી કસન હવે હું કરું લે હું અલ્યા તારે આ તો મરી ગયો હું આમ જતો રહ્યો એવું લાગે હવે મારા વખો મારતા જ મારી કાઢ્યો હવે મને વાથી ના હવા દે પડી રહ્યો જતો રહેવા દે આવું કરી લે આ તો જો આવું ના કર્યું હોત ને તો મારી ભૂખા કાઢી નાખો જ મારા આવું નાહવા દે ને કાં તો મહી નાખ્યો લે બધું આ તો જબરજસ્ત કરી નાખ્યું કે આટલું બધું નતું કરવાનું આ તો વધારાનું થઈ ગયું આ પેલા કરશે ને ખાલી એમને બીભરાવતો હતો ને આ તો વધારે સારો જબરજસ્ત મારી દીધો
અને હવે બે ફોન થઈ ગયું પડ્યું હાલતું નતું હવે હું એવું કરું મને એવું આવું ઘેરે નહીં તો મારા આવું છે ને સીધું બહાર જતું રહેવું ત્યાં બહાર જતો રહું ડોશીને કહી દેવું ફોન કરી કે મારે કોમ આવી ગયું બહાર જતું મને હું નાહવા દેવાથી મને જવા દેવાથી